હાલો મિત્ર, નમસ્કાર. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? તો આજે મિત્રો હું જે આવ્યો છું અમારા ગામ, જે સુરતથી કાલે હું નીકળ્યો હતો અને આજે સવારમાં વહેલો 5 વાગે હું પહોંચી ગયો છું. તો આજે હું તમને બતાવીશ અમારી જે જમીન છે, અમારી જે વાડી છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્ર, આટલી મસ્ત મજા અહીંયા આવી રહી છે કે એની કોઈ વાત જ નથી. હવે મને જે નાહવાનો ટાઈમ થયો છે તો હું નાહી અને પછી આગળનો બ્લોગ બનાવીશ. હાલો મિત્ર, જે અત્યારે હું હાલ સુરતથી જે અમારા ગામડે આવેલો છું, તે અત્યારે હું અમારા વાડી વિસ્તારની જે અમારી કુંડી નવી બનાવેલી છે તેનું પહેલું મુહૂર્ત મેં કર્યું છે નાહવા માટેનું. તો મિત્રો, જો આપણે ગમે ત્યારે ગામડે આવીએ તો આપણને ગામડાની મોજ આ રીતની મળી રહી છે. હા મિત્રો, જો હું અત્યારે તમને મારી વાડી જે છે તે બતાવી રહ્યો છું. અત્યારે મારી વાડીની અંદર જે આ નાની નાની ખાખડી પણ થઈ ચૂકી છે મિત્રો. તો જ્યારે કેરી બનવા લાયક થશે ત્યારે હું પાછો એક બ્લોગ બનાવીશ. તો અત્યારે જે મારો નાનો ભાઈ છે તે પાણી વાળી રહ્યો છે તે એ પણ હું તમને બતાવીશ. અને હાલ અત્યારે હું અહીંયા આવી અને જે અમારી જમીન છે તેમાં કમસે કમ હું 4 થી 5 મહિના થઈ ગયા છે ત્યારે હું અહીંયા આવ્યો છું. આજે મને જે જમીન જોઈ છે ત્યારથી મને બહુ ખૂબ જ આનંદ થયો છે. અને જે આ જગ્યા છે તે મારા માટે બહુ ખાસ છે અને હું વધારે પૂરતો અહીંયા જ હોય. એટલે મિત્રો, જે આ મારી જમીન છે તમે જોઈ રહ્યા છો, હું તમને બતાવી રહ્યો છું. અને આમાં અમે આંબાનો બગીચો કરેલો છે. જે અહીંયા અમારે બોરવેલમાંથી પાણી અહીંયા આવે છે અને અહીંયાથી જે અમે ધોરિયો બનાવેલો છે તે અહીંયાથી ડાયરેક્ટ જમીનની અંદર પાણી જાય છે. આ જે ઘાસ કહેવામાં આવે છે મિત્રો, જો અમારે ત્યાં ફણસનું ઝાડ પણ છે. આને ફણસનું ઝાડ કહેવામાં આવે છે. મિત્ર, આ છે અમારી વાડી. જો અહીંયાથી તમને સુંદર નજારો જોવા મળશે. આ જેટલા આંબા દેખાય છે તે બધી જ જમીન અમારી છે. મિત્રો, જે આ છે અમારે વાડીએ રહેવા માટેના જે આ મકાન છે તે વાવાઝોડામાં પડી ચૂક્યા હતા, પણ અમે અત્યારે એને ફરીથી તૈયાર કરેલા છે. આ તમે જોઈ લો. ચાલો મિત્રો, મારી ચેનલનું નામ છે વાળા એપલ. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે આપણે મળીશું આવતા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.